નમસ્કાર મિત્રો, હું છું દીસુ અને દીસુની દુનિયામાં આપનું સ્વાગત છે. સો આજે પણ અમે જઈ રહ્યા છે મેરેજમાં, કારણ કે લગ્ન સિઝન ચાલુ છે એટલે આ બધું તો રોજનું રહેવાનું જ. પણ આજે હું જઈ રહી છું મારા હમસફર સાથે. નમસ્કાર મિત્રો, હું છું આપણો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય મા ખોડિયાર અને દીસુની દુનિયામાં તમારા બધાનું સ્વાગત છે. આ તારો ત્રીજો બ્લોગ છે ને? 3 બ્લોગ દિશાના થઈ ગયા છે અને બધા લોકોએ ખૂબ સારો પ્રેમ આપ્યો છે, પ્રતિસાદ આપ્યો છે. તો આવો સપોર્ટ કરતા રહેજો અને હવેથી હું પણ બ્લોગમાં આવતો રહીશ. સો આજે તો અહીંયા નરોડામાં જ મેરેજ છે, નજીકમાં મામેરું આવી રહ્યું છે. સો જોડાયા રહેજો બ્લોગમાં. મિત્રો, અમદાવાદનું ટ્રાફિક એટલે જોરદાર. ક્યાંય પણ જવું હોય તો આના લીધે જ વધારે તો લેટ થઈ જાય છે. તમારે ક્યાંય પણ જવું હોય ને અમદાવાદની અંદર, તો તમારે પહોંચવાનું હોય ને એના ટાઈમ પહેલાં જ નીકળવું પડે, નહીં તો તમે ટાઈમસર પહોંચી જ ન શકો. કારણ કે અત્યારે નાના સર્કલ ઉપર પણ એટલો ટ્રાફિક હોય છે. અને એમાં મોટી વસ્તુ છે કે અત્યારે સાઈબાગવાળો બ્રિજ બંધ છે, પ્લસ દુધેશ્વર સાઈડ પણ કામ ચાલુ છે. એના કારણે એટલો બધો ટ્રાફિક થઈ જતો હોય છે ને કે આપણે ખાલી રાણીપ જવું હોય ને, નરોડાથી રાણીપ જવું હોય તો ખાલી એક બ્રિજ ક્રોસ કરવાનો જગ્યાએ મોટું ડાયવર્ઝન લેવા જવું પડે છે. અને એના કારણે બહુ જ ટાઈમ બગડી જતો હોય છે. એટલે ટ્રાફિક ગાંડા કરી નાખે. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આમ તો હું કલાકાર છું, બધા લોકો કહે છે તમે સેલિબ્રિટી છો, ફેમસ છો, આમ છો તેમ છો, પણ દિશાને ક્યાંય પણ જવાનું હોય ને એટલે ડ્રાઈવર જેવી ફિલિંગ બહુ આવતી હોય છે મને. એટલે અત્યારે અમે એને લઈને જઈ રહ્યો છું. તમને મારી જોડે એટલે બાપા, હવે તું સેલિબ્રિટી નહીં, હવે તો હું કોની જોડે છું? તમારી જોડે ના. મારા જોડે જ આવવાનું હોય, પણ તું બેસ, હું ગાડી ચલાવું તો આનંદ કર. તો બને રહેજો બ્લોગમાં. દિશા પહોંચી ગયા ફાઇનલી. હા, પહોંચી ગયા. ઉત્તરાયણ કરવા પણ અહીંયા જ આવ્યા હતા ને? આ દાદાનું ઘર કરે. શું એ લોકોએ તો નહીં જોયું હોય ને એ નીચેનું. હા, આ ઘરે આવ્યા હતા ઉત્તરાયણ કરવા. સો ફાઇનલી મિત્રો, અત્યારે મુલાકાત થઈ ગઈ છે મારા ફયો સાથે ને એમની ફ્રેન્ડ્સ સાથે. સો કાલે એમને એક્ઝામ છે, રેડી તો બહુ સરસ થયા છે, પણ જોડે ટેન્શન પણ છે. આ છે મારા કૃપાભાઈ. શું કહેવું તમારું એક્ઝામ? બસ આ એક્ઝામનું ટેન્શન છે ને જોડે વાંચવાનું પણ છે. એટલે છે ને જો ચણિયાચોળીમાં પણ વાંચી રહ્યા છે, કાલે એક્ઝામ છે એટલે. આખું વર્ષ વાંચ્યું હોય છે એટલે એન્ડમાં વાંચવાની જરૂર પડતી નહીં હોતી. જો ના આવડે તો બેનપણી તો છે જ. ને આ છે યક્ષા. મારી તો એક્ઝામ જ નથી. તો આટલું જ ચિંતા છે એમને, તો બી એ લોકો હજી ગરબાની મોજ માણવાના છે. તો બન્યા રહેજો વ્લોગમાં. આજે જમવામાં હલવો છે, પૂરી છે, પનીરની સબ્જી છે, ભાત છે, દાળ છે, સલાડ છે અને સરસ મજાના પાપડ છે. તો ચલો જમવા. આવો જમવા માટે. હાલ અમને તો ભૂખ લાગી છે એટલે જમી લઈએ છીએ. દિશા, તું કેમ ઉપર જમવા બેઠી? બધા આટલા સરસ મજાના નીચે જમી રહ્યા છે, તું ડીશ લઈને ઉપર આવી ગઈ. નીચે તારક મહેતા ના જોવા મળે ને. તારક મહેતાના એડિક્ટેડ છે નહીં તમે લોકો? એડિક્ટેડ કહેવાય? શું કહેવાય? એડિક્શન શું કહેવાય? બહુ આમ એનો ચસ્કો ચડી ગયો તારક મહેતાનો. એ જોયા વગર તો ખાવાનું નહીં. તો મારા ઘરે લોચા થવાના છે. મારા ઘરે તારક મહેતા થોડી જોવા મળશે. મળશે તો ત્યાં જોઈશ ને. ખાઈ લો તારો માતાજી નામની તારક મહેતા જોતા. Agora, apenas sai te quero die. Agora, já me like sai hello goodbye. Vi que chega vai, bora jogar die. عندي خوش فصلة يا أخي تفوز والله خوش فصلة يا أخي تفوز عندي خوش فصلة يا أخي تفوز.
મિત્રો ફાઇનલી હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ અને આજે જો દીશુ તો બહુ જ થાકી ગઈ છે. દીશુ કેમ આવી રીતે બેસી ગઈ બેટા? થાકી ગઈ એટલા માટે ત્યાં આગળ ગયા છે, મજા તો આવી ખૂબ. જમીન પછી ફઈ લોકો બધા હતા એમની જોડે ગરબા સ્ટાર્ટ થયું તો રમ્યા. ગરબા રમીને થોડી ઘણી થાકી ગઈ અને આજે મજા તો આવી બહુ, કારણ કે તમે બી હતા મારી જોડે. અને આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. રાધે રાધે.